ઓકે બહુ સાંભળી લીધું લાવ્યો મને સાંભળવા દે પણ એવું બધું ગુડ મોર્નિંગ જય માતાજી. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો આપણે હવે જઈએ છીએ કેવાયસી કરવા. બાઇક રેડી છે, હવે કેવાયસી કરવા જઈશું. કેવાયસી કરીને આપણે ઓફિસે જઈશું. તો મળીએ આપણે કેવાયસી કરીને પાછા મળીએ. પહોંચી ગયા ઓફિસ, હવે કામ ચાલુ કરી, કામ ચાલુ કરવાનું. આ બધા પૂગી ગયા, હવે આપણે કામ ચાલુ કરી. કામ ચાલુ તો મળીએ કામ કરી. ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે આપણે ખાઈ લઈ. આ બધું ખાવાનું આપણે ખાઈ લઈ. જેઠાલાલ વગર તો કઈ ખાવાનું કામ એટલે જેઠાલાલ આ ચાલુ જ હોય. હવે આપણે ખાઈ મળીએ તમને. હવે આપણે ખાઈ લીધું. હવે જઈએ છીએ ઉપલેટાના બગીચે. થોડીક વાર ફરી આવી તો ઓફિસે જઈએ. આપણે બગીચે જઈએ. જોઈ શકો છો એમાં જરી વરસાદ ચાલુ છે. હવે મળીએ ત્યાં જઈને તમે બગીચે. આપણી ગાડી વहाँ પડી છે તો મળીએ ત્યાં જઈને. જાય છે બગીચે અને ચાલુ વરસાદના ઉપલેટા આપણે જઈએ પાર્કમાં. બગીચે ગુજરાતીમાં બગીચો ને ઇંગ્લિશમાં કહેવાય પાર્ક. હવે જાય વરસાદ ચાલુ હે. ચાલુ વરસાદ મીટઅપ બહુ થઈ જાય અને કોઈ જતો રોડ ભીંજાઈ ગયા. હા બહુ નથી ટીપુ ટીપુ બહુ નથી. બહુ ડેન્જરસ રસ્તો છે. હા પૂગી ગયા હે. હવે અંદર જઈને તમને વ્યૂ બતાવું. આગળ રાખજો ને ગાડી. અહીંયા ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ. આપણે ઉતરા બધા. વરસાદ ચાલુ છે અહીંયા, ફૂલ વરસાદ ચાલુ. ગયા આપણે ઉપલેટાના બગીચામાં. અહીંયા હવે ઘડીક વાર રખડશું. અમે આવ્યા છીએ 1 2 ને ત્રીજો. તો જોઈ છીએ અહીંયા 3 ટીંગડા ગામ બીગડા. જોઈએ હવે અહીંયા બધું ફરી. માણા દેખાતું નથી. માણા અટાણે બપોરનો ટાઈમ થઈ ગયો ને એટલે કોઈ છે. 2 વાગ્યા ક્યાં? ઓહો હિસકા હે. હિસકામાં પાણી ટીંગે જો દેખાતું. હિસકામાં પાણી ટીંગાય હે. એટલે આવા વરસાદનું હવાય નહીં હમણાં. અને વરસાદ ફૂલ ચાલુ છે. ઓફિસમાં કેટલા કોઈ કામ કરે? 3 કિલા ને 1 પેલા બગીચો બહુ ફેમસ હતો પણ હવે નથી. અહીંયા નિયમ બહુ કડક થઈ ગયા. નિયમ તમે સમજી જાવ. હા નિયમમાં સમજી જાવ. બહુ કડક થઈ ગયા. ફોટોશૂટ કરતું હવે. જો વ્યૂ હે. આ ફૂલડા આ નવીન પ્રકારનો બગીચો હે. મસ્ત બેસવાનું બધું જોરદાર છે પણ વરસાદનું નથી એવું બધું. વરસાદનું તમે અહીંયા કે બેસી નહીં શકો કારણ કે ઉપરથી વરસાદ પડતો હોય ને એટલે ન બેસી શકો તમે. એના માટે બાકી જોઈ લ્યો. છપછટ પડતું હોય તો ના વાંધો આવે. અહીંયા તો ફૂલ વરસાદ પડે અને પાછું ઉપર આ ઝાડવામાંથી ને પાણી પડે. ટીપા પડે. હા એટલે ઈ પાછા મોટા એટલે એના કારણે તમે વધારે પડશો. હા પહેલેથી તો પલળતા જ હોય. માથે જતા આ પાછું આમાં કઈ જોવો આમાં લહર પટ્ટી એક ખાઈ લઈને આપણી લહર પટ્ટી થઈ ગઈ. પગ ભીંજાઈ જાય. અહીંયા વ્યૂ હે. હવે થોડું કન્ટેન્ટ લઈ લે શોર્ટ વિડીયો. હાલો હવે થોડાક ફોટા ક્લિક કરી લઈશું. મળીએ હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મંદિર આવી ગઈ એટલે પૂરો વ્યૂ તો
એક લોક તો હે ને એક માણસને તો લોક જોવાનો છે યાર. હા હમણાં મંડી આવી ગઈ છે બ્લોગમાં, તો આપણે એને હવે તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા જાઓ યાર. તમારો ભાઈ એટલું સ્ટ્રગલ કરે છે તમારા માટે, તો થોડુંક તો બનવું જોઈએ ને. જોવો આ જંગલમાં રસ્તો નીકળે આ એમ બનાવ્યું કચરા ઓલું ડબલું તો જો હા હરવા જઈ ઓલું ઊંધું પાડી દીધું ડબલું આગળ ઈ આ તો બહાર જેવું લાગે ઓલું રેમ્બો થઈ ગયું રેમ્બો રેમ્બો તો જમ્બો થઈ ગયું આમાં બાકી એમ હા ઓકે બહુ સાંભળી લીધું લાવ્યો મને સાંભળવા દે પણ એવું બધું હજી વાર છે હવે ક્યાં વાર લાઈવ લાઈવ તું સાંભળવા દે અરે આવું વ્યૂ હે ને સાંભળવા દે અલા પણ તું તો બહુ કરી યાર ઘડીક વાર જો ભાઈ ઘડીક વાર હા જટી લીધા હે મસ્ત હાલો આમાં ટ્રાય મારી હાલો હાલો વધારે થાત નહીં દિલે આવી ગયો આ ભાઈ બીજો સઈડો મજા આવી ગયો ઘર માં ગયો અહીંયા તો આગળ હિસકા ત્યાં જાય છે આપણે બધા હાલે ભમા હવે મેં તો બહુ સાંભળ્યું હેડફોન દઈ દીધા હે પાછળ બહુ બાજીને લીધા હતા બાજીને દઈ દીધા હે હવે આગળ જાય હિસકામાં આગળની રાઈડ કન્ટિન્યુ કરીએ આપણે મસ્ત વ્યૂ હે જોઈ શકો છો હા આપણે આવ્યા સ્લીપરમાં જઈએ આપણે જ્યાં ઘણી રાઈડો હતી અડધી કાઢી નાખી ઝીંકા છોકરાઓની બહુ જાજી રાઈડો મસ્ત જો પાંજરા હે પાણી પડ્યા બધે પાણી પાણી હે ગાઈસ મોટો હિસ્કો ભીના ભીના બીજા આ હિસ્કો બહુ ભીનો હે 1 થી 10 વર્ષના બાળકો માટે 6 થી 10 હોય 1 થી 10 હોય જો એક વારનો તો મરી જાય કાકામાં બે તો કોણ એક વારનો તો મરી જાય 1 થી 10 વર્ષ બીજાની વાતો કરી હા એક વારનો તો મરી જાય એક હિસ્કો ખાઈ લે આપણે ભાંગ નહીં ગુઆવો ક્યાં ગોળ ગોળ અરે એ મોટો હિસ્કો માં હે એ મોટો હિસ્કો નથી યાર એક જ છે એ લગભગ તો આ નાનો ઓલો મોટો ઓલો મોટો ઓલો કોને ભાંગ નહીં ગઈ ન સમજાતું ઈ એ હોય ને આ કોક સિંહ નું પિંજરું ભાંગ નાખ્યું સિંહ નું પિંજરું સિંહ નહોતું મિંદડાનું પિંજરું આને એટલે બેરિંગ ખડકાવી નાખ્યા જોઈએ કો અમારા ઉપલેટા બગીચાની હાલત છે એ આ પૈસે તો તારા વગર આને હમું કરીને દેવું છે ખર્ચો આવશે હા હમું કરી દઉં હાલે આ લઈ લે ક્યાં રાઈડાની આની એક રાઈડ લઈ લી પણ આ આપણે જિલ્લામાં બેસી ગયા હી અને મસ્ત વ્યૂ અને આમ સામે સામે નગરપાલિકા અને આપણે હિસ્કે જોઈ રહ્યા છો આ જોઈ લ્યો એ રાઈડ ચાલુ હે જોઈએ નાના છોકરા બે આમ આખું ઊંચું પડી ગયું આનો વજન વધારે તો આ ખેંચી લે સારું કહેવાય હાલો હાલો બસ કર હાલો બીજી રાઈડ જતો ઓહો ઉતરવાનું ટાણા નથી આવતા હવે જઈએ ઘર બાજુ ઘર બાજુ સોરી ઓફિસ બાજુ ભાંગ નાખ્યું આ કોકા બટકાવી નાખ્યું બેઠા ને ઊંચા નીચું કરી દીધું ભાડ ગળા પાટિયું ફાડ નાખ્યું હવે ઓફિસે આ જો આ કોકે બટકાવી નહીં અડધી થી જાજી રાઈડ આવે તોડી નાખી તૂટી ગયું આ જો તબલા તો વૈશમાં જ ફાળ નાખ્યા ઓલું તો જો એક સાઈડ નો ઓલો એનો હાથ જ તોડી નાખ્યો અરે ભગવાન આના પપ્પા ઓફિસે રાહ જોવે એટલે ફોન આવી ગયો હે આપણે જઈશું ઘરે તો કન્ટિન્યુ બન્યા રહેજો હવે જાય આપણે ઘર બાજુ જો ગેટ થી બહાર નીકળી ગયા
અને તમને આ બગીચામાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ત્યારે ને હવે જાય ઓફિસ બાજુ જોઈ શકો છો. હાઈવે ચાલુ થઈ ગયો, રોડ ઉપર કામ ચલાવી લીધું. માઇક લેવા જવું હતું અત્યારે, પણ હવે ભાઈના પપ્પા રાહ જોવે ને એટલે ના જવું. ઉગી ગયા પાર્કિંગમાં, ગાડી પાર્ક કરી દીધી આયા. હવે જઈએ ઓફિસ, જોઈએ શું કરે છે હમણાં. એના પપ્પા આવી ગયા છે તો મળીએ ત્યાં જોયું કન્ટિન્યુ. વ્યૂ મસ્ત હતું, ફોટો પડ્યો જોઈ લ્યો. વાહ, વ્યૂ મસ્ત. હાલો ગાડી ત્યારે દઈ જાય. ઘરે હું બેઠો હતો અને ત્યાંથી વાંથી ફોન કર્યો કે તું કે લુગડા લેવા આવું. અને હું ઇત્તેફાક છે કાં ભાઈ. સારું રામ રામ તો જોયું ને અમે પૂગ્યા ને સીધા આજ પૂગ્યા.